ગુજરાતમાં એક સમયે નકલીની બોલબાલાએ હાહાકાર મચાવી દીધો હતો અને સમાચારોમાં રોજ આ મુદ્દા ચમકી રહ્યા હતા. કેમ કે નકલી ટોલ નાકું ઝડપાયું, નકલી ખાદ્ય પદાર્થો ઝડપાયા, નકલી સરકારી કચેરી ઝડપાઈને વધુ એક ધારાસભ્ય હતા જેમણે દાવો કર્યો છે કે નકલી સિંચાઈની કચેરી ચાલતી હતી. આ મામલે જિલ્લા કલેક્ટર સામે આવ્યા છે અને તેમણે સમગ્ર હકીકત મૂકી છે અને આજે ધારાસભ્યની વાત છે તેનો છેદ પણ ઉડાડી દીધો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતના છોટા ઉદેપુરમાંથી એક નકલી સરકારી કચેરી ઝડપાઈ હતી અને આ સરકારી કચેરીએ રાજ્ય સરકારની ઊંઘ હરામ કરી દીધી હતી. કેમ કે વિધાનસભાના સત્રમાં જે વિરોધ પક્ષના નેતા હતા તે રોજે રોજ આ સરકારને યાદ કરાવતા હતા કે તમારા જ શાસનમાં નકલીની બોલબાલા ચાલી રહી છે અને તમે કોઈ કાર્યવાહી નથી કરતા. બાયડના ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા, જે પોતે અપક્ષ છે, તેમણે ગઈકાલે એક દાવો કર્યો કે મોડાસામાં નકલી સિંચાઈની કચેરી ચાલી રહી છે. આ તેમના દાવા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું અને દોડાદોડ થઈ. ત્યારબાદ જે અરવલ્લીના કલેક્ટર છે પ્રશિસ્ત પારીખ, તે આજે સામે આવ્યા છે અને ધવલસિંહ ઝાલાએ જે દાવો કર્યો હતો તે દાવાનો છેદ ઉડાડી દીધો છે. આ કલેક્ટરે આ ઘટનાને લઈને શું કહ્યું છે અને કઈ વાતનું ખંડન કર્યું છે તે તેમના શબ્દોમાં આજે સાંભળો. કાલે સાંજે 5 વાગે અમે માનનીય ધારાસભ્ય શ્રી બાયડનું અમારી ઓફિસમાં ફોન હતું કે એવી કોઈ નકલી કચેરીની આશંકા છે. તો તરત જ 5:15 વાગ્યા સુધી અમારા અધિકારી એમની ટીમ સાથે ત્યાં હાજર હતા. જે સ્થળ એમને અમે સૂચવ્યું ત્યાં એમને ઊંડાઈપૂર્વક પંચનામા કર્યું છે. જે પ્રિલિમિનરી તપાસ હોય છે એમાં એમને પંચનામા કરીને જે ફાઇલો, સિક્કાઓ અને કાગળિયા, મેજરમેન્ટ બુક્સ જે પણ મળી છે એ બધા પોતાના કબજામાં લઈને અને અમે અત્યારે સીલ કરીને પંચનામા કરીને લોક એન્ડ કીમાં રાખ્યું છે. જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ. કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલલ તંત્ર ચાલી રહ્યું છે, જ્યાં લોકોની રજૂઆત પણ આવે, ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે, વાઉચર મળી રહ્યા છે, યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે. એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમા ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી. કેમ કે એવું કશું થયું પણ નથી. ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવામાં આવ્યા છે અમુક જગ્યાઓ, એવા કશું જ અહીંયા નથી મળ્યું. આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે. જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે. સંભાવના છે, શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે. નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય. કેમ કે મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે. અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે અને એ સિક્કાઓમાં જોવા પડશે, એ પણ એમને પર્સનલ નામના છે, એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ હેઠળ છે. આજે કેમ કે આ પંચાયતના મુદ્દા છે એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત્વે એમાં કાર્યવાહી થશે અને એમને આજે કમિટી બનાવીને અને એ તપાસ આજે જ શરૂ કરી રહ્યા છે. અમારી ટીમ કાલે પણ રાત્રે સુધી એમાં કામ કરતી હતી અને તંત્ર એમાં એકદમ સ્ટ્રિક્ટ છે કે એમાં કોઈ પણ ગેરરીતિ હોય તો એ સામે એક્શન લેવામાં આવશે. અને જે હયાત અધિકારી અત્યારે જે પોસ્ટ પર છે, સિંચાઈ નાકા કાઈ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે પંચાયતમાં, એમના નિવેદન પહેલે જ મળી ચૂક્યા છે કે એ કોઈ જૂની તપાસની ફાઇલ હતી જેમાં માર્ગદર્શન માટે તત્કાલીન અધિકારી, જે નિવૃત્ત અધિકારી જેમને ઘરની આ વાત છે, એમને પાસે માર્ગદર્શન માટે ગયા હતા. તે અધિકારી જતા હોય છે આ રીતે માર્ગદર્શન માટે, સલાહ માટે. બાકી જે છે એ તપાસના મુદ્દા છે અને તંત્ર એમાં તપાસ કરી રહ્યા છે. આપને અપડેટ કરવામાં આવશે. કમિટીની રચના કરવામાં આવી છે, એમાં કયા કયા અધિકારીઓ? એ અત્યારે ઓર્ડર પર થવાનું બાકી છે એટલે હું અહીંયા કહી નથી શકતી. એ જ્યારે પેપર પર આવી જાય તો આપને સાંજ સુધી એમની પણ જાણકારી. મેં અત્યારે એમાં ચર્ચા થઈ ગઈ છે અને અમુક 1 જ કલાકમાં આવી જશે કમિટીની. સર, જે કોમ્પ્યુટર સિસ્ટમ હતી એ સરકારી હતી કે પ્રાઇવેટ હતી, એ ધ્યાને આવ્યું છે આપને? એ બધા અત્યારે કાલે તો અમે બધા કસ્ટડીમાં લઈ લીધા જેનાથી એમના કોઈ મિસયુઝ નહીં થાય. એટલા માટે જ કમિટીમાં એક કમ્પ્યુટરના જાણકાર અધિકારી પણ અમે રાખ્યા છે, જે એમની કમ્પ્યુટર અને પ્રિન્ટર મળ્યા છે એમની પણ ઊંડાઈપૂર્વક તપાસ કરશે. હિસાબની એક હિસાબી કેડરનું પણ અધિકારી રહેશે
અને કેમ કે એ ટેકનિકલ મેટર છે એટલે ટેકનિકલ અધિકારી પણ એમાં કમિટીમાં સમાવેશ કરશે. આમ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખોટા પડ્યા છે. આ કલેક્ટરે તેમની વાતનું ખંડન કર્યું છે. ધવલસિંહ ઝાલાએ આ દાવો કેવી રીતે કર્યો, કેવી રીતે ત્યાં પહોંચ્યા, કેવી રીતે તેમને માહિતી મળી, સાથે શું ધવલસિંહ ઝાલાને કોઈ ઓપરેશન પાર પાડવા માટે કોઈ ફોન કરીને કે કોઈ અન્ય રીતે સૂચના આપવામાં આવી હતી? આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, કેમ કે ધવલસિંહ ઝાલાની જે દાવા હતી તેની પોલ આ જે પ્રશિષ્ટ પરીક્ષા કલેક્ટર તેમણે ઉગાડી કરી દીધી છે. હવે જોઈએ આ મામલે બીજી શું શું વાતો સામે આવે છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.